133 જેટલા ટાઇફોઇડના કેસ નોંધાઈ ચૂક્યા છે ગાંધીનગરમાં। તેમ છતાં જનતા રામ ભરોસે છે। ભાવનગરમાં ક્રિકેટ રમવા પહોંચી ગયા પદાધિકારીઓ। ગાંધીનગરના મેયર સહિત પદાધિકારીઓને જાણે ક્રિકેટમાં રસ છે। લોકોના જનતાની કોઈ જ પડી નથી તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે અહીંયા લોકો મરી રહ્યા છે, લોકો પીડાઈ રહ્યા છે। તેમ છતાં પદાધિકારીઓ ભાવનગરમાં પહોંચી ગયા ક્રિકેટ મેચ રમવા માટે। અધિકારીઓ અને પદાધિકારીઓ ક્રિકેટ રમવામાં મશગુલ થયા। ભલે ને જનતા મળતી રહેતી, ટાઇફોઇડના કહેરની વચ્ચે પદાધિકારીઓ પોતાની જવાબદારીનું ભાન ભૂલ્યા છે। અહીંયા જવાબદારી નહીં, પરંતુ અહીંયા તો માનવતાને પણ નેવે મૂકી દેવામાં આવી, કારણ કે એક અધિકારી તરીકે નહીં, તંત્રના એક ઉચ્ચ અધિકારી તરીકે નહીં, પરંતુ અહીંયા તો માનવ જ માનવને ભૂલી ગયો છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના 133 કેસ નોંધાયા, તેમ છતાં હજી પણ બેદરકારી સેવામાં આવી રહી છે, કારણ કે આ રીતે જો તેઓ ક્રિકેટ રમવામાં મશગુલ રહેશે, પોતાની જવાબદારી પોતાના કામથી છટકતા રહેશે, તો આ લોકો મળતા રહેશે એની વચ્ચે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, 133 કેસ નોંધાઈ ગયા ટાઇફોઇડના, અને હજી પણ આ આંકડો અટક્યો નથી, હજી પણ કેસીસ વધી શકે છે, અને બીજી તરફ અધિકારીઓને કંઈ જ પડી નથી। લોકો મળતા રહે, બીમાર થતા રહે, કોઈ પણ પ્રકારનું પાણી પીતા રહે, એમને તો ક્રિકેટ રમવામાં જ રસ છે। તો છેલ્લા એક અઠવાડિયાથી ગાંધીનગર શહેરમાં આ ટાઇફોઇડના કેસો નોંધાઈ રહ્યા છે। ગઈકાલ મોડી સાંજના આંકડા પ્રમાણે 133 કોર્પોરેશનના આંકડા પ્રમાણે અને સિવિલના આંકડા પ્રમાણે 152 કેસ છે તે નોંધાયા છે। મોટે ભાગે 1 થી 16 વર્ષની ઉંમરના બાળકો એની ઝપેટમાં આવ્યા છે, પરંતુ આ પરિસ્થિતિમાં લોકોની વચ્ચે સાથે રહેવાના બદલે આ કોર્પોરેશનના કોર્પોરેટરો અને પદાધિકારીઓ છે એ ક્રિકેટ રમવા માટે ભાવનગર પહોંચ્યા છે। તમામ મહાનગરપાલિકાઓની જે ક્રિકેટ ટુર્નામેન્ટ દર વર્ષે યોજાતી હોય છે, એ જ ટુર્નામેન્ટ રમવા માટે આ ત્યાં પહોંચ્યા છે। એક તરફ અહીંયા કેસો ટાઇફોઇડના સતત વધી રહ્યા છે, પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી, 31 કરતાં વધુ લીકેજની ફરિયાદો મળેલી છે, અને એ પરિસ્થિતિમાં આ પદાધિકારીઓ છે, અધિકારીઓની ટીમો છે, એ ભાવનગર ખાતે ત્યાં પહોંચી છે। અત્યારે દ્રશ્યો બતાવીશું। ગાંધીનગર કોંગ્રેસ પણ વિરોધ કરવા માટે અત્યારે ત્યાં પહોંચ્યા છે। ગાંધીનગર મહાનગરપાલિકાની ઓફિસની બહાર ખાસ જે સ્થિતિ છે એ સ્થિતિ જોતા શહેર કોંગ્રેસે ગઈકાલે પણ ત્યાં સિવિલ હોસ્પિટલમાં વિરોધ કર્યો હતો, અને અત્યારે પણ અહીંયા પહોંચ્યા છે। આગેવાનો છે, એમની સાથે વાત કરીશું। શક્તિભાઈ, એક મૃત્યુ છે ગાંધીનગર શહેરમાં, 152 જેટલા કેસો સિવિલના કહેવા પ્રમાણે છે, અને કોર્પોરેશનના પદાધિકારીઓ અત્યારે ભાવનગરમાં મેચ રમવા પહોંચ્યા છે। આ બાબતે હું ચોક્કસ કહીશ કે બે જવાબદાર કહેવાય આયરા કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના નગરસેવકોને હું એટલું જ કહીશ કે ગાંધીનગરની જનતા અત્યારે નાના ભૂલકાઓ પીડાઈ રહ્યા છે, ત્યારે તેઓ મેચ રમવા અને અનેક ઘણા બધા તાઇફાઓમાં વ્યસ્ત છે, તો એમને હું એટલું જ કહીશ કે તમે બાળકો અને ગાંધીનગરની જનતાની સેવામાં રહો, નહીં તો અમારે તમારી સામે કડક પગલાં, અને અત્યારે તો અમે જીએમસી ખાતે આવેદનપત્ર આપીએ છીએ કે જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે અને જે ડ્રેનેજ ને પાણીની લાઇનના જે કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે, તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો, નહીં તો અમે કડક આંદોલન સાથે જીએમસીનો તો અત્યારે ઘેરાવ કરવાના જ છીએ। નિશિતભાઈ પણ છે। નિશિતભાઈ, પહેલી વખત ગાંધીનગરમાં આ પ્રકારે જોવા મળ્યું છે। વર્ષોથી ગાંધીનગરની સ્થાપના પછીની જે લાઈનો હતી, ક્યારે પાણીની આ પ્રકારની વસ્તુ સામે નથી આવી। આપ તો વર્ષોથી અહીંયા જ રહો છો। કોંગ્રેસ પક્ષે ગાંધીનગરને સ્થાપના કરી હતી પાટનગર તરીકે, અને એક એવું પ્લાન સિટી બનાવ્યું હતું જેમાં દરેક સેક્ટરમાં સરકારી વસાહત આવે, એક સ્કૂલ આવે, એક દવાખાનું આવે, એક બગીચો આવે, અને એ આજથી 60 વર્ષ પહેલાં જેનું પ્લાનિંગ થયું હતું 60, અને આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે એમને અનગઢ આવડત, એમને કમિશનના વેપારમાં રસ હોવાથી જે આનંદ ફાનંદમાં જે કોઈ કોન્ટ્રાક્ટો આપ્યા છે, અને એના અનગઢ વહીવટના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એમણે જે આ ડ્રેનેજ સિસ્ટમ આજે ખાડો ખોદીને કરવાની પ્રક્રિયા જે કરી, એના બદલે જો ઇક્વિપમેન્ટ સારામાંના વાપરીને જો એમણે અંડરગ્રાઉન્ડથી સીધી રીતે ટનલ કરીને જો કર્યું હોત તો આ